નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશાળ કળશ થકી 90 મીટર ઊંચા શિખર ઉપર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે। જામનગરની જનસભા બાદ વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ થયો। તેઓ મંદિર પહોંચ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર ફૂલો અર્પણ કર્યા હતા। આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર ઉપર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવશે। સોમનાથમાં ભવ્ય રોડ શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે સરદાર ધામ 3નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધશે। પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ બંગાળ થીમ ઉપર તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે।